બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચભાડિયા ગામે ક્લિનિક ચલાવતો ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચોભાડિયા ગામે નાણાં કમાવાની લાલચે ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય ચેડા કરનાર બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ બોગસ ડોક્ટર મૂળ ઉમરાળા તાલુકાના દડવા ગામનો રહેવાસી છે અને તેનું નામ ધાર્મિક પંડ્યા છે. તે છેલ્લા 5 માસથી ગઢડાના ચભાડિયા ગામે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. આ બોગસ ડોક્ટરે 9 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે અને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. ગઢડા પોલીસે ચભાડિયા ગામે ક્લિનિક પર તપાસ કરતા ક્લિનિકમાંથી અલગ અલગ કંપનીઓની દવાઓ, સર્જિકલના સાધનો, સ્ટેથોસ્કોપ સહિત રૂપિયા આશરે 34,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દામાલ કબજે લઈ ગઢડા પોલીસે તપાસ શરૂ કરી છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. સર, ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. શું છે? ગઢડા પોલીસ સ્ટેશનમાં ગઢડા તાલુકાના ચભાડિયા ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે. ધાર્મિક કાંતિલાલ પંડ્યા, ઉંમર વર્ષ 26 વર્ષનો છે. આ જે ઈસમ છે એ મૂળ દડવા ગામનો છે, ઉમરાળા તાલુકા, ભાવનગરનો. એ છેલ્લા 5 મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો હતો. એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંતિલાલ પંડ્યા મળી આવ્યો. એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માંગતા એની પાસે કોઈ સર્ટિફિકેટ નહોતું, એટલે એને ત્યાંથી સ્ટેથોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જુદા જુદા માર્કાની ગોળીઓ, પેન કિલરને બધું એ આપતો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઈસમ છે એ 9 ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે, પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ ચાલુ છે.